નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કિરણ પ્રજાપતિ 30 મિનિટ્સ લર્નિંગમાં આપનું સ્વાગત કરું છું. આપણે ધોરણ 6ના વિજ્ઞાનના ત્રીજા ચેપ્ટર પદાર્થોનું અલગીકરણ એના વિશે અગાઉના લેક્ચર્સની અંદર અભ્યાસ કર્યો. તો આ લેક્ચરની અંદર આપણે એના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. અને જો તમે અગાઉનો લેક્ચર ના જોયા હોય તો એ તમે જોઈ લેજો, જેથી શું છે કે સ્વાધ્યાયના તમામ જે પ્રશ્નો છે એની તમને વ્યવસ્થિત સમજ પડે. બરાબર. તો હવે સ્વાધ્યાયના પ્રથમ પ્રશ્નથી આપણે શરૂઆત કરીએ. તો પ્રથમ પ્રશ્ન આપણને શું કહે છે કે શા માટે આપણે મિશ્રણમાં વિવિધ ઘટકોને અલગ કરીએ છીએ, અને એના બે ઉદાહરણ આપવાના છે. તો આપણે જ્યારે ચેપ્ટરનો અભ્યાસ કરતા હતા, બરાબર, ડિટેલ લેક્ચરમાં, ત્યારે આપણે જાણ્યું જ હતું કે વિવિધ ઘટકોને શા માટે આપણે અલગ કરવા જોઈએ. તો આપણને ખબર છે કે શા માટે કરીએ, તો આપણે મિશ્રણમાં રહેલા ઉપયોગી ઘટકોને મેળવવા માટે વિવિધ ઘટકોને અલગ કરીએ છીએ. બરાબર. મતલબ કે મિશ્રણ હોય કોઈ પણ આપણી જોડે, તો એની અંદર જે ઉપયોગી ઘટક હોય તો એને અલગ કરવું હોય તો એના માટે આપણે વિવિધ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. બરાબર મિત્રો. અને આપણે એના ઉદાહરણ કયા કયા છે, તો ઉદાહરણ આપણને બે ઉદાહરણ આપવાનું કીધું છે. એમાંથી જોઈએ તો અનાજમાંથી કાંકરા દૂર કરવા. તો કાંકરા છે એ નકામી વસ્તુ છે, તો એને દૂર કરવી પડે. અનાજ છે એ ઉપયોગી વસ્તુ છે, તો એ આપણે કહેવાય ને કે આગળ આપણે ગ્રહણ માટે આપણે ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતે ચા અને ભૂકીનું મિશ્રણ. તો જે ભૂકી હોય છે એ નકામો પદાર્થ છે આપણે ચા બની ગયા પછી, અને ચા છે આપણે કહેવાય ને કે પીવા માટે લઈએ છીએ. તો આ ચા એક ઉપયોગી છે. બરાબર. તો આ પ્રશ્નનો આપણે આ રીતે આપણે એનો જવાબનો પ્રશ્ન છે. બીજા નંબરનો પ્રશ્ન છે, ઉપણવું એટલે શું, તેનો ઉપયોગ ક્યાં થાય છે. તો આપણે ઓલરેડી સમજ્યા છીએ લેક્ચરની અંદર કે ઉપણવું કોને કહેવાય. તો એનો જવાબ આપણે લખીશું, મિશ્રણમાં ભારે તથા હલકા ઘટકોને પવન વડે ફૂંકાતી હવા વડે અલગ કરવાની પદ્ધતિને શું કહેવાય છે, ઉપણવું કહેવામાં આવે છે. બરાબર. અને એનો ઉપયોગ ક્યાં થાય છે, તો તમને ખબર છે અનાજમાંથી ફોતરાને દૂર કરવા થાય છે. બરાબર મિત્રો. આગળનો પ્રશ્ન આપણને પ્રશ્ન નંબર 3, રસોઈ કરતા પહેલા કઠોળમાંથી ફોતરા તથા રજકણોને તમે કઈ રીતે દૂર કરશો. તો આપણને ખબર છે, તો કઠોળમાં રહેલા ફોતરા હોય તો એને દૂર કરવા માટે આપણે કઈ પદ્ધતિ ઉપયોગ કરીએ છીએ. તો પ્રથમ પદ્ધતિ છે આપણી જોડે ઉપણવાની. ઉપણવું. પછી શું કરીએ, તો ઉપણી ગયા પછી શું કરાય છે, તો એ ફોતરા હોય ઉડી જાય છે. બરાબર. અને પછી જો રજકણ બાકી રહ્યા હોય, અહીંયા વાત કરી છે રજકણોની, તો રજકણો બાકી રહ્યા હોય તો એને કેવી રીતે દૂર કરી શકાય, તો એને દૂર કરવા માટે આપણે એને ચાળવું પડે. તો આપણે ચાળીશું. બરાબર. તો ચાળ્યા પછી શું થશે કે રજકણો દૂર થઈ જશે. અને એવી જ રીતે જો થોડા ઘણી પણ કઈ અશુદ્ધિઓ હજી પણ રહી ગઈ હોય, માટી બીજી ચોટેલી હોય દાણાઓને, અનાજના દાણાને, તો એ કેવી રીતે દૂર થશે, તો એ દૂર કરવા માટે આપણે એને પાણીમાં એને ધોઈ દઈશું. પાણીમાં ધોવાથી. બરાબર. તો આપણે જોયું કે પ્રશ્ન નંબર 2, 3માં આપણને શું કીધું છે, રસોઈ કરતા પહેલા કઠોળમાંથી ફોતરા તથા રજકણોને તમે કઈ રીતે દૂર કરશો. તો આપણે એમાં પહેલા સૌપ્રથમ આપણે ઉપણીશું, પછી એને ચાળીશું, અને પછી એને પાણીમાં ધોઈ દઈશું. એટલે એમાં રહેલી બધી જે કહેવાય ને કે અશુદ્ધિઓ છે એ દૂર થઈ જશે. હવે આગળ આપણને પ્રશ્ન નંબર 4 આપેલો છે. એમાં એવું કીધું છે કે ચાળવું એટલે શું અને તેનો ઉપયોગ ક્યાં થાય છે. તો આપણે સારી રીતે જાણીએ જ છીએ કે જે અલગ અલગ કદના હોય, નાના મોટા કદના જે કોઈ પણ પદાર્થનું મિશ્રણ આપણી જોડે હોય, તો આપણે શું કરીએ છીએ, તો ચાળણી વડે એને ચાળીએ છીએ. બરાબર. તો એને શું કહેવાય, ચાળવું કહેવાય. બરાબર. અને એનો ઉપયોગ ક્યાં થાય છે, તો આપણને ખબર છે લોટ દળવામાં, પછી રેતી કે કાંકરા રેતી હોય છે અને એમાંથી મોટા જો કાંકરા દૂર કરવા હોય તો એનામાં આપણે ચાળણ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. તો ચાળવું એટલે શું, તો આપણે લખી શકીએ કે અલગ અલગ કદના પદાર્થોને ચાળણીની મદદથી ચાળવાથી શું થશે મિત્રો, તો જે નાના કદના હશે, નાના કદના પદાર્થો ચાળણીમાંથી નીકળી જશે.
જશે અને મોટા કદના પદાર્થો ચાળણીમાં ઉપર રહી જશે. આ પ્રક્રિયાને ચાળવું કહે છે. ઉદાહરણ જોઈએ તો ઉદાહરણમાં શું આવશે? લોટને ચાળવો, પછી રેતી પ્લસ મોટા કાંકરા ના મિશ્રણને ચાળવું. તો પ્રશ્ન નંબર 4 નો જવાબ આ રીતે આપણે લખીએ. હવે આગળ આપણને પ્રશ્ન નંબર 5 આપેલો છે. એ આપણને શું કહે છે એનો જોઈએ આપણે. તો રેતી અને પાણીને તેના મિશ્રણમાંથી તમે કઈ રીતે અલગ કરશો? તો આપણે જ્યારે કહેવાય લેક્ચર લીધું ત્યારે આપણે સારી રીતે જાણ્યું જ હતું કે રેતી પ્લસ પાણીનું મિશ્રણ હોય તો એને આપણે કેવી રીતે અલગ કરી શકીએ. તો રેતી પ્લસ પાણીના મિશ્રણને સૌપ્રથમ આપણે શું કરીએ છીએ, એને થોડીક વાર માટે પડ્યું રહેવા દઈએ છીએ અને એના કારણે શું થશે, નીચે બધા રેતીના જે કણો હશે પાણીમાં તળિયે બેસી જશે. તો આ પદ્ધતિને શું કહેવાય? એને કહેવાય નિક્ષેપણ. બરાબર. અને પછી નિક્ષેપણ થઈ ગયા પછી શું કરશું? તો નિક્ષેપણ થઈ ગયા પછી ઉપરનું જે પ્રવાહી હોય છે, પાણી હોય છે, એને આપણે નમાવી અને બીજા પાત્રમાં લઈ લઈશું. તો આ નમાવીને બીજા પાત્રમાં લેવાની પદ્ધતિને આપણે શું કહીશું? તો એને કહીશું નિતારણ. બરાબર, નિતારણ કહીશું. તો અને પછી નિતારણ થઈ ગયા પછી જો છતાં પણ જો થોડા ઘણું ડોળું પાણી રહી ગયું હોય તો એને આપણે કેવી રીતે સ્વચ્છ કરી શકીએ? તો એને આપણે ગાળણની પ્રક્રિયાથી એને આપણે સ્વચ્છ કરી શકીએ. બરાબર. અને છતાં પણ જો રહી ગયું હોય તો આપણે એને શું કરવું જોઈએ? લાસ્ટમાં બાષ્પીભવન કરવું જોઈએ. બાષ્પીભવનની પ્રક્રિયાથી શું થાય? એ સ્વચ્છ મળી જાય. એકદમ વ્યવસ્થિત સ્વચ્છ પાણી જોતું હોય તો આપણે છેલ્લે બાષ્પીભવન કરવું પડે અને બાષ્પીભવન કર્યા પછી એને ઠંડુ પાડવું પડે. તો આ બધી પ્રોસેસનો આપણે ઉપયોગ કરી અને વ્યવસ્થિત અને એકદમ ક્લીન પાણી આપણે મેળવી શકીએ છીએ. તો આની અંદર 4 પદ્ધતિનો આપણે એક સાથે ઉપયોગ કર્યો. બરાબર મિત્રો. હવે આગળનો પ્રશ્ન જોઈએ. તેમાં પ્રશ્ન નંબર 6 આપેલો છે. તો પ્રશ્ન નંબર 6 આપણને શું કહે છે જાણીએ. ઘઉંના લોટમાં મિશ્ર થયેલી ખાંડને અલગ કરવી શક્ય છે? આપણને પ્રશ્ન પૂછે છે. જો હા તો કઈ પદ્ધતિથી આપણે કરશું? તો આપણને ખબર છે લોટ કેવો હોય છે? તો લોટ એકદમ બારીક કણોનો બનેલો હોય છે અને ખાંડ કેવી હોય છે? થોડા મોટા કણની બનેલી હોય છે. તો એટલે આપણને ખબર પડી ગઈ કે ભાઈ આની અંદર લોટ એ નાના કદનો અને ખાંડ મોટા કદનો છે. બરાબર. અને છે બંને ઘન પદાર્થો. બરાબર. તો એને બંને ઘન પદાર્થો હોય અને આ રીતનો ભેદભાવ હોય તો આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરાય? તો આપણને ખબર છે કે ચાળવાની પદ્ધતિનો. તો આપણે અહીંયા કઈ પદ્ધતિ વાપરીશું? પહેલાં તો લખીશું કે થયેલી ખાંડને અલગ કરવી શક્ય છે? તો હા, શક્ય છે. તો ખાલી આપણે હા લખી દઈએ છીએ. અને કઈ પદ્ધતિ? તો ચાળણની પ્રક્રિયા આપણને ઉપયોગ કરીશું. ચાળણ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમારે પૂરેપૂરા શબ્દોમાં આપણે આનો પ્રશ્નનો જવાબ લખવાનો રહેશે. બરાબર. હું અહીંયા શોર્ટમાં લખી દઉં છું. એ કહેવાય કીવર્ડના રૂપમાં. હવે આગળ આપણને 7મા નંબરનો પ્રશ્ન આપ્યો છે. ઢોળા પાણીના નમૂનામાંથી સ્વચ્છ પાણી કેવી રીતે મેળવશો? તો હમણાં અગાઉ જ અહીંયા વાત કરી કે ડોળું પાણી હોય તો એને કેવી રીતે મેળવી શકાય. તો એમાં તમને ખબર છે સૌપ્રથમ કહેવાય ને કે આપણે એને થોડી વાર પડ્યું રહેવા દઈશું. એટલે શું કે અંદરની જે પણ કણો હશે, ભારી કણો નીચે બેસી જશે એટલે નિક્ષેપણ થશે અને એના પછી નિતારણની પદ્ધતિનો ઉપયોગ કરી અને નમાવી અને પાણીને લઈ લઈશું. એટલે નિતારણ પદ્ધતિનો પણ અહીંયા ઉપયોગ થશે. અને એવી જ રીતે પછી જો છતાં પણ હજી પાણી આપણું ડોળું રહે તો ગાળણ અને બાષ્પીભવનનો આપણે ઉપયોગ કરી શકીએ. તો અહીંયા આપણે લખી દઈએ જવાબમાં નિક્ષેપણ, પછી નિતારણ, પછી ગાળણ. જો કે અહીંયા નહીં લખીએ આપણે, અહીંયા સીધું બાષ્પીભવન આપણે લખી દઈએ. બરાબર મિત્રો.
તો આ રીતે આપણે આ બધા જે પ્રશ્નોના છે જવાબ આપણે મિત્રો આપણે 8મા નંબરનો પ્રશ્ન જોઈએ. તે શું કહે છે? આપણને ખાલી જગ્યા પૂરવાની વાત કરી છે. તો પહેલો જ આપણે જોઈએ 8મા પ્રશ્નની અંદર જ ચોખાના દાણાને ડુંડામાંથી અલગ કરવાની પદ્ધતિને ખાલી જગ્યા કહે છે. તો આપણે જાણ્યું સારી રીતે કે શું કહેવાય એને આપણે છડવું કહીએ છીએ. બરાબર, તો જવાબ આવશે છડવું. પછી બીજા નંબરમાં જ્યારે ગરમ કરીને ઠંડા કરેલા દૂધને કાપડના ટુકડા પર રેડવામાં આવે છે ત્યારે કાપડના ટુકડા પર મલાઈ રહી જાય છે. મલાઈથી દૂધને અલગ કરવાની રીતને શું કહેવાય છે? અહીંયા તમે જોયું હોય તો અહીંયા જે કાપડના ટુકડા પર એને શું કરે છે? આપણે દૂધને રેડીએ છીએ તો શું થાય? તમે જાણો જ છો, એને એક પ્રકારની ગાળણ પ્રક્રિયા થશે. તો આને શું કહેવાય છે? આ રીતને કેવી કહેવાય છે? ગાળણ કહે છે. બરાબર, તો જવાબ આવશે ગાળણ. એવી રીતે ત્રીજા નંબરમાં દરિયાના પાણીમાંથી ખાલી જગ્યા પદ્ધતિથી મીઠું ખાલી જગ્યા પદ્ધતિથી મેળવવામાં આવે છે. તો આપણને ખબર છે કે દરિયાના પાણીમાંથી મીઠું કેવી રીતે મેળવાય છે? તો બાષ્પીભવન પદ્ધતિથી, કારણ કે એમાંથી પાણી ઉડી જશે અને મીઠું પડ્યું રહેશે. તો બાષ્પીભવન. બરાબર, બાષ્પીભવન વિશે તમે જાણો છો. આગળ આપણને 8મા પ્રશ્નની અંદર ચોથી ખાલી જગ્યા આપેલી છે, જેમાં એવું કીધું છે કે જ્યારે ડોળા પાણીને વાસણમાં આખી રાત રહેવા દેવામાં આવે છે ત્યારે અશુદ્ધિઓ તળિયે બેસી જાય છે. ચોખ્ખું પાણી પછી ઉપરથી કાઢી લેવામાં આવે છે. આ ઉદાહરણમાં અલગીકરણની કઈ પદ્ધતિનો ઉપયોગમાં લેવાય છે? અહીંયા ખાલી જગ્યા આપેલી છે. એમાં એવું કહે છે કે જ્યારે ડોળા પાણીને વાસણમાં આખી રાત રહેવા દેવામાં આવે છે. બરાબર, પાણીને આખી રાત વાસણમાં રહેવા દેવામાં આવે છે ત્યારે અશુદ્ધિઓ તળિયે બેસી જાય છે. અશુદ્ધિઓ શું થાય છે? તળિયે બેસી જાય છે. ચોખ્ખું પાણી પછી ઉપરથી કાઢી લેવામાં આવે છે. પછી ઉપરથી ચોખ્ખું પાણી કાઢી લેવામાં આવે છે. આ ઉદાહરણમાં અલગીકરણની ખાલી જગ્યા પદ્ધતિનો ઉપયોગમાં લેવાય છે. તો આપણને ખબર છે કે આ ઉદાહરણમાં કઈ પદ્ધતિનો ઉપયોગમાં લેવામાં આવી છે? તો નિતારણ પદ્ધતિ. તો ખાલી જગ્યા છે એની અંદર આપણને નિતારણ આવશે. બરાબર, તો તમારે નિતારણ લખી દેવાનું. બરાબર, અહીંયા હું આખો પ્રશ્ન નથી લખતો, ખાલી જવાબ લખું છું, એટલે આ નિતારણ તમે લખી શકો છો. અને જે આખી રાત પડ્યું રહે એને આપણે શું કહેવાય? નિક્ષેપણ કહેવાય. અહીંયા આપણે નિતારણ લખીશું. બરાબર, નિતારણ નિક્ષેપણ લખી દેવાય. નિક્ષેપણ નિતારણ. બરાબર, હવે આગળ પ્રશ્ન નંબર 9 આપેલા છે, જેમાં ખરું કે ખોટું કહેવાનું છે આપણે. 9 નંબરનો પ્રશ્ન, ખરું કે ખોટું આપણે કહેવાનું છે. બરાબર, તો એમાં પહેલો જ પ્રશ્ન છે, પાણી અને દૂધના મિશ્રણને ગાળણ વડે અલગ કરવામાં આવે છે. તો તમને ખબર છે ગાળણમાં કયા પદાર્થોને અલગ કરવામાં આવે છે? તો એક ઘન પદાર્થ હોવો જોઈએ અને એક પ્રવાહી પદાર્થ હોવો જોઈએ. અહીંયા તમે જુઓ તો બંને પ્રવાહી પદાર્થ છે. તો બંને પ્રવાહી પદાર્થને આપણે ગાળણની પ્રક્રિયા વડે શું અલગ કરી શકીએ? તો ના. તો આનો જવાબ શું આવશે મિત્રો? ખોટું આવશે. બરાબર, આ વિધાન કેવું છે? તો આ વિધાન ખોટું છે. તો અહીંયા આપણે ચોકડી કરશું અથવા ખોટું પણ લખી શકાય. બરાબર, વિધાન કેવું છે? ખોટું વિધાન છે. એવી જ રીતે ચોથું વિધાન આપણને આપેલું છે, દળેલું મીઠું અને ખાંડના મિશ્રણને ઉપડવાની ક્રિયા વડે અલગ કરી શકાય છે. દળેલું મીઠું અને ખાંડના મિશ્રણને ઉપડવાની ક્રિયા વડે અલગ કરી શકાય છે. તો બંને તમે જાણો જ છો કે મીઠું પણ ભારી પદાર્થ છે અને ખાંડ પણ ભારી પદાર્થ છે. જ્યારે તમે ઉપડવા જશો તો શું થશે? બંને સાથે સાથે જ નીચે પડવાના, એમાંથી કોઈ એક ઉડી નહીં જાય. બરાબર, આમાં શું હોય છે કે ઉપડવાની પ્રક્રિયામાં આપણે કોઈ પણ એક હલકો પદાર્થ રાખવો પડે અને કોઈ એક ભારી પદાર્થ, ત્યારે જ આપણે ઉપડવાની પ્રક્રિયા સક્સેસફુલી કહેવાય ને કે પૂર્ણ થાય છે. બરાબર, તો અહીંયા જે આપણને આ વિધાન આપ્યું છે એ કેવું વિધાન છે મિત્રો? આ વિધાન ખોટું છે. બરાબર, તો વિધાન નંબર 2 એ પણ કેવું છે? ખોટું છે. તો આપણે એને શું કરશું? ખોટું કરશું, અથવા એવી રીતે આપણે ખોટું લખી દઈશું. બરાબર, હવે વિધાન નંબર C આપેલું છે આપણને. એમાં એવું લખેલું છે કે ચામાંથી ગાળણ વડે ખાંડ અલગ કરી શકાય છે. ચામાંથી ગાળણ વડે ખાંડ અલગ કરી શકાય છે. હવે તમને ખબર છે કે ચા બનાવીએ ત્યારે શું કરીએ કે પાણીની અંદર આપણે ખાંડ નાખીએ તો ખાંડ ઓગળી જાય છે. બરાબર, હવે શું થઈ ગયું? એ તો એક પ્રકારનું દ્રાવણ બની ગયું. તો અહીંયા હવે એવું કે છે ગાળણ વડે ખાંડને અલગ કરી શકાય ચામાંથી. તો શું મિત્રો ચા ને ખાંડ અલગ કરી શકાય આવી રીતે ગાળણની પ્રક્રિયા વડે? તો ના. તમને ખબર જ છે કે ગાળણમાં આપણે શું હોવું જોઈએ? એક ઘન પદાર્થ હોવો જોઈએ અને બીજો એક પ્રવાહી પદાર્થ હોવો જોઈએ.
તો જ આપણે ગાળાની પ્રક્રિયા આપણે ઉપયોગ કરી શકાય. તો અહીંયા જે વિધાન આપણને આપ્યું છે સી નંબરનું વિધાન, એ વિધાન કેવું છે? ખોટું વિધાન છે. તો આપણે અહીંયા લખી દઈશું સી, એ એકદમ ખોટું વિધાન છે. બરાબર. એના પછી આપણને ચોથું વિધાન ડી નંબરનું વિધાન છે, એ આપણે વાંચીએ. અનાજ અને ફોતરા નિતારણ પદ્ધતિ વડે અલગ કરી શકાય છે. અનાજ અને ફોતરાને નિતારણ પદ્ધતિ વડે અલગ કરી શકાય છે. તો તમને ખબર નિતારણ પદ્ધતિ ક્યાં વપરાય છે? તો પ્રવાહી હોય પદાર્થ એક, અથવા એક કોઈ ઘન પદાર્થ હોય, બરાબર, એનું મિશ્રણ હોય ત્યારે નિતારણ ઉપયોગમાં લેવાય છે. અહીંયા તો બંને ઘન પદાર્થ છે. તો આ શું આ વિધાન સાચું છે મિત્રો? નથી. વિધાન સાચું નથી. તો આ વિધાન કેવું છે? ખોટું વિધાન છે. એ આપણે સારી રીતે આગળ લેક્ચરમાં સમજ્યા છીએ. અહીંયા જે 4 વિધાનો છે એ કેવા છે મિત્રો? એ 4 વિધાનો ખોટા વિધાનો છે. હવે પ્રશ્ન નંબર 10 જોઈએ. પ્રશ્ન નંબર 10. હવે પ્રશ્ન નંબર 10માં એવું કીધું છે કે લીંબુના રસ અને ખાંડને પાણીમાં મિશ્ર કરવાથી લીંબુ શરબત બને છે. બરાબર, એ તો તમે જાણો જ છો. તેને ઠંડુ કરવા માટે તમે તેમાં બરફ ઉમેરો છો. ત્યાં તમારે શરબતમાં ખાંડ ઓગળ્યા પછી બરફ ઉમેરવો જોઈએ કે પહેલાં? કઈ પરિસ્થિતિમાં વધુ ખાંડ ઓગાળવી શક્ય બનશે? બરાબર. ફરીથી આપણે એકવાર વાંચી લઈએ. પ્રશ્ન નંબર 10. લીંબુના રસ અને ખાંડને પાણીમાં મિશ્ર કરવાથી લીંબુનો શરબત બને છે. બરાબર. આપણે ખબર છે કે લીંબુનો રસ અને ખાંડને પાણીમાં મિશ્ર કરીએ તો શું થાય છે? લીંબુનો શરબત બને છે. બરાબર. તેને ઠંડુ કરવા માટે તમે તેમાં બરફ ઉમેરો છો. હવે તેમાં શું કરો છો? તમે બરફ ઉમેરો છો. બરાબર. હવે આપણને એવું કહે છે કે તમારે શરબતમાં ખાંડ ઓગળ્યા પછી બરફ ઉમેરવો જોઈએ કે પહેલાં ઉમેરવો જોઈએ? કઈ પરિસ્થિતિમાં વધુ ખાંડ ઓગળશે? તો આપણે છેલ્લે લેક્ચર જ્યારે પૂરું કર્યું ત્યારે આપણે જાણ્યું હતું કે કોઈ પણ પદાર્થને પાણીમાં ઉમેરીએ, જેમ ઉમેરીએ એમાં શું થાય છે કે પાણીની અંદર એ પદાર્થ વધુ માત્રામાં ઓગળતો નથી. એક ચોક્કસ માત્રા સુધી જ એ ઓગળી શકે છે. અને એક જે ચોક્કસ માત્રા સુધી ઓગળે છે એને એક કન્ડિશનનું નામ આપણે આપેલું, જેને સંતૃપ્ત દ્રાવણ કહીએ છીએ. બરાબર. એ કન્ડિશન સંતૃપ્ત કન્ડિશન કહેવાય. અને એ દ્રાવણ કેવું દ્રાવણ કહેવાય? સંતૃપ્ત દ્રાવણ કહેવાય. બરાબર. તો હવે અહીંયા આપણે જોઈએ તો કે ભાઈ બરફને પહેલાં ઉમેરવો જોઈએ કે પછી ઉમેરવો? શરબતમાં પહેલાં ખાંડ ઓગાળ્યા પછી આપણે બરફને ઓગાળવો જોઈએ. કારણ કે આપણે છેલ્લે આપણે જોયું હતું કે વધારે પદાર્થને પાણીમાં ઓગાળવા માટે શું કરવું પડે? ગરમ કરવું પડે. બરાબર. હવે જો એ પદાર્થને ઠંડો પહેલેથી જ કરી દઈએ તો એની અંદર થોડી ખાંડ વધારે ઓગળવાની, એમાં ઉલટાની ખાંડ ઓછી ઓગળશે. બરાબર મિત્રો. તો આપણે વધારે ખાંડ ઓગળવા માટે એ પદાર્થને પાણી એ દ્રાવણને શું કરશું? એને ગરમ રાખીશું. જેના કારણે શું થાય છે? વધારે માત્રામાં આપણે એને ખાંડને ઓગાળી શકીએ. અને પછી પાછળથી બરફ નાખીએ તો શું કે આપણને બંનેનો લાભ સારી રીતે મળી શકે. તો આપણે જવાબમાં શું લખીશું? તો જે શરબતમાં છે એને શું કરશું? શરબતમાં ખાંડ ઓગાળ્યા પછી બરફ નાખીશું. બરાબર મિત્રો. તો આ પ્રશ્ન નંબર 10નો જવાબ આ આવે. બરાબર. અહીં પ્રશ્ન નંબર 10 સાથે આપણે ચેપ્ટર નંબર 3 પદાર્થોના અલગીકરણનો સ્વાધ્યાયને અહીંયા સમાપ્ત કરીએ છીએ. જો તમને આ સ્વાધ્યાયની અંદર કોઈ પણ પ્રકારના પ્રશ્નોની અંદર કોઈ પણ પ્રકારનો ડાઉટ રહેલો હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો. તેમજ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તેમજ તમારા મિત્રો જોડે શેર કરજો. અને અમારી ચેનલ 30 મિનિટ્સ લર્નિંગને સબસ્ક્રાઈબ કરો અને સાથે બેલ આઇકન પર ક્લિક કરજો. ધન્યવાદ.